નમસ્કાર મિત્રો, આપણે ગણિતમાં જે 11મું પ્રકરણ છે રચનાઓ, એમાં સ્વાધ્યાય 11.1ની રચનાઓ આપણે દોરવા જઈ રહ્યા છીએ. આપણે આમ તો અગાઉના વિડીયોમાં રચનાનો પ્રાથમિક ખ્યાલ, સ્વાધ્યાયની રચનાઓ, ઉદાહરણની રચનાઓ, પછી પક્ષ કૃત્ય અને રચનાના મુદ્દા, રચનાની યથાર્થતા બધું સ્પષ્ટીકરણ સાથે શીખી ગયેલા છે. પણ કેટલાક વિદ્યાર્થીઓની વાત એવી હતી કે એ રચનાઓની અંદર આપણે જે પેન્સિલનો ઉપયોગ કરેલો, એ પેન્સિલના લીધે સ્પષ્ટ રચનાઓ દેખાતી નથી. તો એ સમસ્યા નિવારવા ફરીથી એ જ રચનાઓનો આપણે વિડીયો રજૂ કરી રહ્યા છીએ. તો અહીંયા આપણને જે રચના એક આપેલી છે સ્વાધ્યાય 11.1ની, એમાં 7.6 સેમી લંબાઈનો રેખાખંડ આપણે રચવાનો છે. અને તેનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. પછી બંને ભાગ માપો એમ પણ આપણને કહ્યું છે. તો અહીંયા આપણે રચના રચવા જઈ રહ્યા છીએ. રચનામાં આપણે સૌ પ્રથમ શું કરવાનું છે? 7.6 સેમી લંબાઈનો રેખાખંડ રચવાનો છે. 0 થી શરૂ કરીશું. 7, પછી 7.5 વચ્ચેનો કાપો ને એક કાપો એક્સ્ટ્રા. તો આ થઈ ગયો આપણો 7.6 સેમી લંબાઈનો રેખાખંડ, જેનું નામ આપી દઈએ રેખાખંડ AB. 7.6 સેમી મૂલ્ય ધરાવે છે. હવે આને આપણે 5/8 ગુણોત્તરમાં વિભાજિત કરવો છે. તો આપણે શું કરવાનું છે કે AB સાથે લઘુકોણ બનાવે એવું કોઈ કિરણ રચવાનું છે. આ રીતે લઘુકોણ ટૂંકમાં બનવો જોઈશે. તો અહીંયા આપણે લઘુકોણ પહેલાં રચી દઈએ. આ લઘુકોણ રચતું કિરણ રચ્યું. કિરણનું નામ આપીએ આપણે AX કિરણ. હવે શું કરીશું? કિરણ AX ઉપર આપણે 5/8 એટલે 5 ને 8 13 સમાન ખંડો રચવાના છે. યાદ રહ્યું? જો તમને 3/5 આપ્યું હોત તો 3 ને 5 8 ખંડો રચવાના. 2/3 આપ્યું હોય તો 2 ને 3 5 ખંડો રચવાના છે. આપણે અહીંયા A1, A2, A3, A4, A5, A6, A7, A8, A9, A10, A11, A12, A13 લખી દઈશું. હવે પેલું બિંદુ A, પછીનો ખંડનો A1, A2, A3, A4, A5, A6, A7, A8, A9, A10,
10, એ 11, 12, એ 13. હવે આપણે શું કરીશું, જુદા જુદા 13 બિંદુઓ આપણે રચ્યા પછી BA3 ને આપણે 13 ને આપણે જોડવાનું, પગથિયું યાદ રાખવાનું. હવે શું કરવાનું, BA13 ને જોડવાના છે. જોડી દીધા. 5:8 છે, બરાબર. એટલે અહીંયા A5માંથી આને સમાંતર રેખા દોરવાની, આ રીતે આવશે. જુઓ, આમે A5ને આ રીતે આમ સમાંતર રેખા આવશે, પણ આપણે રચનાથી દોરવાની છે. તો અહીંયા આપણે પરિકર મૂક્યું, અમુક ખૂણો ધરાવતું આવું છેદ લઈ લો, પછી એને A5 પર મૂકી દો અને છેદ લઈ લો. આ જે ખૂણો છે એને માપી લો, આટલો થાય છે. એ અહીંયા મૂકો, પરિકરનું સ્થાન યાદ રાખો, અહીંયા મૂકીને એટલો ખૂણો રચે એવું બિંદુ આપણે દોરી દીધું. હવે A5ને અને એ છેદને જોડવાનો છે. તો આપણને એક્ઝેક્ટલી આને પેરેલલ રેખા મળી ગઈ. ત્યાં C નામ આપી દો, C નામ આપી દીધો. તો આ C બિંદુ એ આપણો જવાબ છે. C બિંદુ એવું મળ્યું કે AC જેમ CB બરાબર 5:8 થાય. AB રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું આ બિંદુ C છે. આપણે પક્ષની અંદર તો હંમેશા જે સંખ્યા આપી છે એ લખાય. કૃત્યની અંદર આપણે જે રચવાનું છે એ લખાય કે એ રેખાખંડ ABનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું. અને રચનાના મુદ્દાની અંદર આપણે જેમ જેમ દોરતા ગયા, જે આપણા પગથિયા હતા, જે આપણા સોપાનો હતા એ લખાય. કઈ રીતે? તો આપણે પહેલાં શું કર્યું, રેખાખંડ AB રચ્યો. તો પહેલો મુદ્દો એ થયો, રેખાખંડ AB રચ્યો. બીજું પગથિયું શું હતું કે રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવતું કિરણ AX રચ્યું. તો આપણો એ બીજો મુદ્દો કે રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવતું કિરણ AX રચ્યું. પછીનું પગથિયું શું હતું કે સરખા 13 ખંડો આપણે અહીંયા રચ્યા. તો A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 ડેશ 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 એવા 13 રેખાખંડો અથવા તો A13 સુધી આપણે બિંદુઓ સ્થાન નક્કી કર્યા. પછીનું પગથિયું શું હતું, BA13 ને જોડ્યા, BA13 ને જોડ્યા. એને સમાંતર રેખા A5માંથી પસાર થતી A5C રેખાખંડ આપણે રચ્યો. જે બિંદુ C એ આપણને 5:8 ગુણોત્તરમાં વિભાજન કરી આપે છે. આપણે જો માપવું હોય તો પૂછ્યું હોય તો એ માપીને આપણે લખી શકીએ. તો અહીંયા 2.9 અને અહીંયા આવશે 4.7. 2.9 પૂછ્યું હોય તો લખવાનું 4.7. પછી જોડે જોડે એક બીજી વાત, યથાર્થતા ચકાસવી. તો આ રચનાની યથાર્થતા કઈ રીતે ચકાસાય? તો આપણે શું કર્યું, આના બે રેખાઓ સમાંતર છે. ત્રિકોણ આપણો કયો છે, A13B. આ ત્રિકોણ છે, આ રચ્યો A13B ત્રિકોણ. એમાં આ બે રેખાઓ સમાંતર છે. કઈ કઈ? A5C એને સમાંતર, A13B આ સમાંતર. સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય BPT પ્રમાણે આપણે કહી શકીએ કે AC છેદમાં CB, ACના છેદમાં CB બરાબર A5 એના છેદમાં આ ટુકડો
A5 A13નો ટુકડો બરાબર. હવે આ તો આપણે રચ્યો જ છે, અહીંયા દેખાય જ છે 5 જેમ આ બાજુ 5 ખંડોના આટલા 8 ખંડો એટલે કુલ 13 ખંડો. એટલે આનો રેશિયો તો આપણે રચ્યો છે 5:8. તો આના બરાબર આ હોય એટલે AC/CB બરાબર 5:8 થાય. આવી રીતે આપણે યથાર્થતા પણ નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આ પ્રથમ રચના છે. ફરી એક વખત આપે દોરવાનો પ્રયત્ન અવશ્ય કરવો. બીજા દાખલાની અંદર આપણે એક ત્રિકોણ રચવાનો છે. એમાં એક બાજુ 4 સેમી, બીજી બાજુ 5 સેમી અને ત્રીજી બાજુ 6 સેમી હોય એવો એક ત્રિકોણ રચાઈ જાય. ત્રિકોણ રચ્યા પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 અથવા તો આવી રીતે પણ આપશે 2/3 ઘણી બાજુઓવાળો એને સમરૂપ ત્રિકોણ રચવાનો છે. તો આ ત્રિકોણની રચનાઓમાં એક વસ્તુ ખાસ યાદ રાખો. જો અહીંયા 2/3 આપ્યું ને એમ 3/2 પણ આપે. આપણે જોવાનું અંશની સંખ્યા નાની અને છેદની સંખ્યા મોટી હોય તો સ્કેલ માપ 1 કરતાં ઓછું કહેવાય, કારણ કે 2/3નો જવાબ 1 કરતાં નાનો આવે તો આપેલ ત્રિકોણ કરતાં નાનો બને. અને જો 3/2 એટલે અંશની સંખ્યા મોટી, છેદની સંખ્યા નાની હોય તો સ્કેલ માપ 1 કરતાં મોટું હોય તો આપેલ ત્રિકોણ કરતાં મોટો બનશે, એટલે બહારનો બનશે. આવું યાદ રાખવાનું. તો હમણાં પહેલું કાર્ય તો આપણું આ 3 માપ જે આપ્યા છે ને એ 3 માપવાળો ત્રિકોણ આપણે રચવો છે. તો આપણે ફૂટપટ્ટીની મદદથી પહેલાં તો આ 3 બાજુઓ છે એમાં નીચેની બાજુ નક્કી કરીએ. નીચે 6 સેમીવાળી બાજુ આપણે લઈ લઈએ. અહીંયા દોરી દઈએ 6 સેમી બાજુ. આ 6 સેમીવાળી બાજુ છે બરાબર. આગળ કિરણ આપણે લંબાવવાનું થશે, એના હેતુ અલગ છે. અહીંયા આપણે નામ આપીશું. આપણો ત્રિકોણ આવી રીતે હશે ને ABC. આપણે આ 6 વાળી બાજુને નામ આપીએ BC. આ 6 વાળી બાજુ. હવે આપણે અહીંયા એક માપ 4 છે 4 અને એક માપ 5 છે. તો આવી રીતે પરિકરની મદદથી પહેલાં જે 4 માપવાળો છે ને એનો છેદ લેવાનો થશે. અહીંયા B પર મૂકો, પેલો 4 વાળો છેદ લઈ લો, 4 સેમીવાળો આ રીતે. પછી 5 વાળો છેદ છે, 5 વાળી બાજુનો C પર મૂકીને લેવાનો છે. C પર મૂકીને હવે જોડી દો. આપણું એ બિંદુ છે એ જોડી દીધા. નામ આપી દઈએ એ બિંદુ. આ બાજુ 4ને દોરીને આ બાજુ 5ને. આને સમરૂપ ત્રિકોણ તો રચવો છે અને 2/3 માપ આવવું જરૂરી છે. તો 2/3 સ્કેલ માપ 1 કરતાં નાનું કહેવાશે ને. તો એટલા માટે આપણે આપેલ ત્રિકોણ કરતાં નાનો બનશે એવું ધ્યાનમાં રાખવાનું. હવે BC સાથે અમુક ખૂણો બનાવતું એક કિરણ રચો. 2/3માં મોટી સંખ્યા 3 એટલે 3 ખંડો આની ઉપર લઈ લો. B1 B2 B3 B1 B2 B3 B3 અને C ને જોડી દો. યાદ રાખવાના પગથિયા. હવે 2/3 છે એટલે
B3C ને સમાંતર B2માંથી પસાર થતી આપણે રેખા દોરીશું. 1:3 હોત તો B3 આ રેખાને સમાંતર B1માંથી આવતી, એ ધ્યાન રાખવાનું. તો હવે જુઓ બીજી એક વાત, 2:5 હોત તો આપણે ખંડો કેટલા બનાવ્યા હોત? 5 બનાવ્યા. B2 અને B3ને સમાંતર હોય એવી રેખા આમ તો ફૂટપટ્ટીની મદદથી આમ સીધી દોરી શકાય, પણ આપણે રચનાથી દોરવાની છે, તો એ રચના પણ જોઈ લો. B3 ઉપર પરિકર મૂકી એક છેદ લઈ લો. એ જ માપ રાખીને B2 ઉપર એ જ છે એવું જ છેદ લઈ લો. આ ખૂણાને માપો, આવી રીતે માપી લો. હવે અહીંયા પરિકર મૂકો અને એ સમાન કોણની રચના કરતું છેદ લઈ લો. B2નો જે છેદ છે અને એ છેદ એ બંને જોડાઈ જશે, તો આપણને આને સમાંતર રેખા મળી ગઈ. હવે શું કરીશું આપણે? આને C' નામ આપી દો. C'. આપણે A' બિંદુ મળશે. આને સમાંતર રેખા આમ જવાની છે, જે A' મળશે. A', B, C' એ આપણો માગેલો ત્રિકોણ થવાનો છે. તો હમણાં આપણે જે પ્રોસેસ કરી એની એ જ પ્રોસેસ. આવું છેદ લો, અહીંયા મૂકીને એવું બીજું છેદ. પહેલું છેદનો કોણ માપી લો, જેટલો ખૂણો આટલો ખૂણો થશે, તો અહીંયા મૂકી એ છેદ લઈ લો. તો તમને C' અને એ છેદને જોડતો જે રેખાખંડ મળે છે, એ ABને જ્યાં છેદે છે ને ત્યાં આપણને A' બિંદુ મળે છે. તો જે આ ત્રિકોણ બન્યો A', B, C', ત્રિકોણ A', B, C' એ મૂળ ત્રિકોણ ABC કરતાં 2/3 ગણી બાજુઓ ધરાવતો સમરૂપ ત્રિકોણ છે, આપણે એવું કહી શકીએ છીએ. તો આવી રીતે આ રચના હતી. હવે આગળ જે એક રચના આપણે દોરીએ ત્રીજા દાખલામાં, આપણું જે આ રચના હતી સ્કેલમાં 1 કરતાં ઓછું હોય, પ્રથમ વિકલ્પ આપેલ ત્રિકોણ કરતાં નાનો ત્રિકોણ બને એવી રચના હતી. હવે આપણે જોઈએ કે દાખલા 3માં શું થશે. એમાં 5 સેમીવાળી એક બાજુ, 6 સેમીવાળી અને 7 સેમીવાળી બાજુઓ ધરાવતો એક ત્રિકોણ રચો, અને એ જે ત્રિકોણ રચો એને અનુરૂપ બીજો ત્રિકોણ, સમરૂપ ત્રિકોણ એવો રચો કે જેની બાજુઓ 7/5 ગણી હોય. મિત્રો, હમણાં મેં તમને કહી દીધું, અંશની સંખ્યા મોટી, છેદની નાની, એટલે સ્કેલમાં 1 કરતાં મોટું, એટલે આપેલ ત્રિકોણ કરતાં મોટો ત્રિકોણ આવવાનો છે. તો આની મેથડ શીખી લેજો. ચલો, સૌપ્રથમ તો આ 3 બાજુઓ ધરાવતો આપણે ત્રિકોણ રચી દઈએ. તો સૌથી નીચે પેલી 7 સેમીવાળી દોરી દઈશું આપણે. 7 સેમી. આપણે એને કોઈક નામ આપીશું, પછી BC કે એવું તેવું કોઈક નામ આપી દઈશું. કદાચ કિરણ આપણે આગળ લંબાવવાનું થાય તો એને લંબાવી દઈએ. આ 7 સેમીવાળી આટલા સુધી છે. હવે 5 અને 6 માપી લઈએ આપણે. 0 થી 5 અને 0 થી 6, 0 થી 6. પહેલાં 5 વાળીનો છેદ લઈ લઈએ, B પર મૂકી દઈશું પરિકર. ક્યાં મૂકવાનું છે પરિકર? B પર છેદ લઈ લઈશું. પછી 6 સેમીવાળોનો છેદ લઈએ. C પર પરિકર મૂક્યું, 6 સેમી. હવે જોડી દઈશું. આ એ બિંદુ છે અને મૂલ્ય ABનું 5, અને અહીંયા આ 6 સેમીવાળું રેખાખંડ રચી દઈએ.
6 સેમી વાળો. હવે શું કરીશું? બીસી સાથે અમુક ખૂણો બનાવતું એક કિરણ AX કે BX રચીશું. આ રચી દીધું. કિરણ BX એવું રચ્યું કે જે બીસી સાથે લઘુકોણ બનાવે. કેટલા ખંડો બનાવવા પડશે? મોટી સંખ્યા જો 7 છે. 7 ખંડો બનાવીશું આપણે. કિરણ BX ઉપર સરખી ત્રિજ્યાના B1, B2, B3, B4, B5, B6, B7 લખી દઈશું. B1, B2, B3, B4, B5, B6, B7. હવે પહેલાંથી ઉલટું, હમણાં રચના થોડી વાર પહેલાં દોરી એનાથી આપણે એમાં આગલી રચનામાં આપેલ ત્રિકોણ કરતાં નાનો આવવાનો હતો, એટલે C બિંદુ અને સૌથી મોટો જે ઓકળો છે B7નો એને જોડતા. પણ અહીંયા આપેલ ત્રિકોણ કરતાં મોટો બનનાર છે, એટલે સૌ પ્રથમ આપણે C B5ને જોડવા પડશે. ધ્યાન રાખજો, પહેલાંથી ઉલટું છે. હવે આને સમાંતર રેખા આમ આવશે અને આને સમાંતર રેખા આમ આવનારી છે. કિરણ આગળ લંબાઈ મૂકીએ. ચાલો આપણે રચના કરીને છેદ લેવાના છે. આવું એક છેદ લઈ લો. B7 પર મૂકી દો. ખૂણાને માપી લો અને એ ખૂણો અહીંયા આટલે આવશે. ફૂટપટ્ટી મૂકી દો અને જોડી દો. જો એક્ઝેક્ટલી આને સમાંતર આવ્યું, એને નામ આપી દો C' બિંદુ. હવે C' માંથી AC ને સમાંતર રેખા આમ આવશે. એની એ જ પ્રોસેસ. આવું છેદ લો, C પર મૂકીને લો. આ ખૂણાને માપી લો કેટલો થાય છે. આટલો થશે. તો અહીંયાથી એ છેદ લઈ એને C' સાથે જોડી દો. આ જોડી દીધો. દેખો આને સમાંતર આવી અને A' નામ આપો. તો આપણો મૂળ ત્રિકોણ ABC હતો, એને સમરૂપ ત્રિકોણ આપણે રચ્યો A'BC'. ત્રિકોણ A'BC' જે 7 પંચમાંશ ગણી બાજુઓ ધરાવે છે, એ પ્રમાણમાં છે. તો આપેલ ત્રિકોણ કરતાં એ મોટો બન્યો, કારણ કે સ્કેલમાં 2 કરતાં વધારે છે.